મિત્રો, વાર્તાનું નામ છે સૌનું થશે તે વહુનું થશે. વર્ષા હમણાં જ નવી નવી પરણીને ગામમાં આવેલી વહુ છે. હજુ તો એની મહેંદીનો રંગ પણ સુકાયો નથી. એકાદ બે આના પિયરના થઈ ગયા છે, પણ હજુ વર્ષા માટે આ એનું નવું ઘર એટલે એની સાસરીવાળું ઘર બિલકુલ નવું છે. હજુ તો તેને આ નવા ઘરના તમામ ઓરડા પણ જોયા નથી. અને હા, પૂરું ફળિયું તો ક્યાંથી જોયું હોય. અને ગામની તો વાત જ ક્યાં કરવી. નવી પરણીને આવેલી વહુ એટલે જલ્દી ઘરની બહાર પગ પણ ન મૂકે, જલ્દીથી બધાની સાથે ભળે પણ ના. બધાને ઓળખતી જ ના હોય પહેલેથી, એટલે જલ્દીથી સાસરીના માણસો સાથે ભળે નહીં. વર્ષા આમ તો ખૂબ બહાદુર, નીડર, હોશિયાર, બધા સર્વગુણ સંપન્ન વહુ છે. પિયરમાં પિતાના ઘરેથી મળેલા સંસ્કારો એ સાથે લઈને આવી છે. અને એ બધા સંસ્કારોમાં એટલા બધા ગુણ સમાયેલા છે કે વર્ષા ક્યાંય પાછી પડે એવી નથી. બોલવા બેસે તો વાતો કર્યા જ કરે, અને જો કોઈની સાથે ના બોલવું હોય તો ક્યારે ન પણ બોલે. આટલી ગુણકારી, જેવા સાથે તેવા એવી રીતથી વર્તું એવું એ શીખીને આવી હતી. અને વર્ષાને એના પિતાએ એક સરસ વાત શીખવાડી હતી કે બધે જ ગોઠવાઈ જવું. વર્ષાના પિતાજી ક્યારેક અંગ્રેજીમાં કહી દેતા, એડજસ્ટ ટુ એવરીવેર. બધી જગ્યાએ ગોઠવાઈ જવું. આપણે કોઈ એવા લોકોની વચ્ચે બેઠા હોઈએ કે એ લોકોની વાતો આપણને ન ગમતી હોય તો આપણે કાન બંધ કરી નથી દેવાના. હા, વાતો નથી ગમતી તો એમની વાતોમાં ટાપસી પૂરવાની નથી, પણ નથી ગમતી એટલે એમની સામે વિરોધ કરવાનો, આવું બધું એના પિતાજીએ નહોતું શીખવાડ્યું. આવી વર્ષા નવી નવી પરણીને આવેલી વહુ, અને આ જ સમય દરમિયાન ગામમાં વાતાવરણ તંગ થઈ ગયું. તંગ એટલે ગામમાં બધા લોકો અફવા ફેલાવા લાગ્યા કે ગામ ઉપર ચઢાઈ થવાની છે, ગામ ઉપર જોખમ આવી ગયું છે અથવા આવવાનું છે, ગામના લોકોએ ગામ છોડીને ભાગવું પડશે, ક્યાંક છુપાઈ જવું પડશે, ખાડો ખોદીને અંદર સંતાઈ જવું પડશે. આવી બધી અફવાઓ ફેલાવા માંડી. વર્ષા બધાની વાત સાંભળે, પણ કોઈની સાથે દલીલબાજીમાં ના ઉતરે. વર્ષાને પહેલેથી જ ખોટી દલીલબાજી ગમતી જ નહોતી. પિયરમાં ક્યારે એને કોઈની સાથે ખોટી દલીલબાજી નહોતી કરી, તો પછી સાસરીમાં તો શું કામ કોઈની સાથે ખોટી દલીલબાજી કરે. પણ આ સાસરિયાના લોકો, અને ખાસ કરીને સાસરિયાની બધી મહિલાઓને થોડી મજા પડે એમ કરીને વર્ષાની પાસે આવીને કહે, અલી વહુ, તું તો ઘરની બહાર નીકળતી જ નથી. તને ખબર છે કે નહીં, આ ગામ ઉપર જોખમ આવી રહ્યું છે, ગામ ઉપર દુશ્મનો ત્રાટકવાના છે, આપણે આ ગામ છોડીને ભાગવું પડશે. દુશ્મનો આવશે તો આમને આમ ઘરમાં જ ભરાઈ રહીશ કે ભાગીશ? વર્ષા બધાની વાત સાંભળે પણ સામો જવાબ ના આપે. એટલે એ બધાને તો વધારે પડતી મજા પડી ગઈ. અમે તો બધા ભાગી જઈશું, અમે તો બધા રસ્તા જોયેલા છે, અમે તો ગમે ત્યાં સંતાઈ જઈશું, તું શું કરીશ? ઘરમાં ને ઘરમાં બેસી રહીશ? અને એ દુશ્મનો ઘરમાં પણ આવી જશે, આપણું ગામ લૂંટી લેશે. અને તે તો આ જો નવી પરણીને આવેલી વહુ છે એટલે સોના ચાંદીના દાગીનાથી આખી મઢેલી છે, તને તો પહેલી જ લૂંટી લેશે. લૂંટી તો શું, ઉઠાઈ જશે. આમ બધા એને ડરાવે, ગભરાવે. વર્ષા કંઈ સામો જવાબ આપે નહીં, બધું સાંભળ્યા કરે. અને ઘણા લોકો એની મજા પણ લે. ઘણી ડોશીઓ પણ આવીને કહે, અલી વો બેટા વર્ષા, આપણે બધા જોડે બેસીએ, ઉઠીએ, વાત કરીએ. તારામાં તો આવું કશું જ છે જ નહીં બર્યું, આવું ના ચાલે. સાસરીમાં આવ્યા છીએ તો આગળ પાછળવાળા જોડે બોલીએ,
ચાલીએ ઓળખોણ થાય. અને બધું હોંભર્યું છે, આખા ગામના લોકો વાત કરે છે કે આ ગામ ઉપર ચઢાઈ થવાની છે, દુશ્મન આવવાના છે, ગામ છોડીને ભાગવું પડશે, અને તું તો ઘરમાં દટેલી રહેશે. આ દુશ્મનો ગામ પર ચઢાઈ કરશે તારે હો તું ઘરમાં દટેલી રહીશ. આમ ગામની મહિલાઓ વર્ષાના મોઢામાં આંગળી નાખીને બોલાવવાની કોશિશ કરે, તોય વર્ષા ખોટી દલીલબાજીમાં ઉતરે નહીં. પણ આ તો હદ થઈ ગઈ. બધા લોકો સવારથી સાંજ સુધી એક જ વાત કરે કે વહુ વર્ષા આમ ઘરમાં બેસી રહીશ તો દુશ્મનો ચઢાઈ કરશે ત્યારે શું કરીશ? ત્યારે તો ઘર અને ગોમ મૂકીને ભાગવું પડશે. તું શું કરીશ? એક કોમ કર, બને તો પિયર જતી રહે, પિયર. હવે તો વર્ષાથી રહેવાયું નહીં. એટલે વર્ષાએ ટૂંકી વાત કરી, હું એકલી શું કામ પિયર જાઉં? તમારે બધાને પિયર તો હશે જ ને. તમે બધા જો પિયર જતા રહેતા હોવ તો હું મારે પિયર જાઉં. બાકી કોમની બધી મહિલાઓ જો પોતાની સાસરીમાં રહેતી હોય તો હું શું કોમ મારી સાસરી છોડીને પિયર જાઉં? અને હમણાં તો હું મારા પિયર જઈને આવીશું. તમને લોકોને શું કોઈ નડું શું? હું આ ગામમાં પરણીને આવીએ તમને ગમતું નથી? ના ગમતું હોય તો કહી દો, ચોખવટ થઈ જાય. પણ વહુ વર્ષા, વાત એવી નહીં ગમવા ના ગમવાની. આ તો અમે તારી ચિંતા કરીએ છીએ કે ગામ પર દુશ્મનોની ચઢાઈ થાય, આખું ગામ પોતાનું ઘર બાર છોડીને ભાગે અને તું આમ ઘરમાં બેસી રહે તો તું લૂંટાઈ જાય ને. એટલે અમે તારી ચિંતા કરીએ છીએ. અમે તો આ ગામના રસ્તાથી પરિચિત, કઈ જઈને સંતાઈ જવાનું એ બધી જગ્યાઓથી પરિચિત, અને ત્યાં તો આવું કશું જોયેલું નહીં. તું સંતાઈશ કઈ એની અમને ચિંતા છે, એટલે કહીએ છીએ. તો વર્ષા એક સરસ વાત કરી કે તમે મારી ચિંતા કરો છો, એ ખૂબ સારી વાત છે. હું તમારા ગામ માટે નવી છું એટલે તમે મારી ચિંતા કરો છો. એ સાંભળીને મને ખૂબ આનંદ થયો કે મને યોગ્ય સાસરું મળ્યું અને યોગ્ય સાસરીવાળા મળ્યા. આમને આમ મારી ચિંતા કરજો, પણ સાંભળો, મારી વધારે પડતી ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે મને મારી જાત સંભાળતો આવડે છે, બરાબર. મારો ઘરવાળો આખો દિવસ ખેતરે કામ કરવા જાય, હું ઘરે એકલી હોઉં, એટલે તમારે મને આમ આવીને ગભરાવાની, ડરાવવાની કોઈ જરૂર નથી. હું તમારાથી ડરું એમ નથી. તો બીજી ગામની મહિલાઓ કે અમે તને ડરાઈએ છીએ, ગભરાઈએ છીએ? આ જમાનો તો જુઓ, કોઈને સાચી વાત કહીએ એ ગમતું નથી. અમે શું કહ્યું તને? શું ગભરાયું તને? આ તો સાચી વાત કહી કે અમે સાંભળ્યું છે કે આ ગામ પર દુશ્મનોનો હુમલો થઈ શકે એમ છે, અને આપણે આ ગામ છોડીને ભાગવું પડે એવી પરિસ્થિતિ ઊભી થાય તેમ છે. તો તું શું કરીશ એની અમને ચિંતા છે, એટલે કહીએ છીએ. તો વર્ષાએ ફરીથી કહ્યું કે ખરેખર જો તમને મારી ચિંતા હોય તો સાંભળો, જે સૌનું થશે ને એ આ વહુનું થશે. હું ગામમાં પરણીને નવી વહુ તરીકે આવીશું એટલે એમ ના સમજતા કે મારું અલગ થશે ને તમારું અલગ થશે. આખા ગામનું જે થશે એ મારું થશે. ગામ પર બોમ્બ ફૂટશે ને તો મારી પર ફૂટશે, મારી એકલી પર બોમ્બ પડવાનો નથી. માટે મને કોઈ ચિંતા નહીં. તમારા હોવનું જે થશે એ મારું થશે, સમજ્યા? હોવનું થશે એ વહુનું થશે. માટે તમે આ તમારા ગામમાં પરણીને આવેલી નવી વહુની ચિંતા કરવાનું છોડો. બધી જ મહિલાઓ ચૂપ થઈ ગઈ કે આ તો ડરે એમેય નહીં, ગભરાય એમેય નહીં, અને આ સાસરું છોડીને પિયરમાં જાય એમેય નહીં. આપણા ગામમાં આપણા બધાની સામે ટક્કર લે એવી આ વર્ષા બહુ છે. હા, પછી બધાએ હસતા હસતા કહ્યું કે બહુ વર્ષા, આ ગામ પર કોઈ ચઢાઈ થવાની નહીં, કોઈ દુશ્મનો ત્રાટકવાના નહીં, અને કોઈ ગામ છોડીને ભાગવાના નહીં. અમે તો જોતા હતા કે આ નવી વર્ષા બહુ આવી છે, ઘરની બહાર નીકળતી નહીં, કોઈ જોડે વાત કરતી નહીં, તો લાઈ એને થોડીક ગભરાઈએ,
તો ગભરાઈને મારી પાસે આવે અને મારી પાછળ પાછળ ફરે. પણ વર્ષા, તું તો જબરી, હા, તારી હિંમતને દાદ દેવી પડે. તું તો અમને તારી પાછળ પાછળ ફેરવું એટલી હિંમતવાળી છે, હા. ખરેખર વર્ષા, પુનસાળી છે તારો ઘરવાળો કે તારા જેવી વહુ મળી, અને ધન્ય છે તારા મા બાપ કે જેને તને આટલા સરસ સંસ્કાર આપ્યા છે.